હલો મિત્રો, નમસ્કાર. જય સિયારામ, જય શ્રી હનુમાનજી. તો મિત્રો, આજે હું આવી ગયો છું 7 હનુમાન મંદિર, જે રાજકોટથી 7 કિલોમીટર અંતરે કુવાડવા અમદાવાદ હાઈવે પર આવેલું છે. તો મિત્રો, ચાલો આજે આપણે 7 હનુમાનજી દાદાના દર્શન કરાવીએ અને તેનું શું મહત્ત્વ છે, અને ત્યાં લોકો કેવી કેવી માનતાઓ લઈને આવે છે અને લોકવાયકા શું છે. તો ચાલો મિત્રો, આપણે હનુમાન દાદાના દર્શન કરીએ અને તેના ટૂંકા ઇતિહાસ વિશે જાણીએ. મિત્રો, આ છે 7 હનુમાનજી દાદાનું મંદિર, અને એની જે પૌરાણિક કથા અથવા લોકવાયકા પ્રમાણે વાત કરીએ તો અહીંયા એક ગંગામા નામના જે ડોશીમા હતા, તેઓ રોજ રાજકોટ છે ઘી વેચવા જતા હતા, અને ઉનાળાનો સમય હોવાથી તેઓ અહીંયા આરામ કરતા હતા. એ ટાઈમે અહીંયા જંગલો હતા. એક દિવસ એવું બન્યું કે તેને સપનામાં હનુમાનજી દાદા આવ્યા અને કહ્યું કે અહીંયા મારું સ્થાનક છે, અને ત્યાં બીજી વાર તપાસ કરી ત્યારે ખબર પડી કે અહીંયા હનુમાનજી દાદા સાક્ષાત છે, અને એક નહીં, બે નહીં, પણ પૂરા 7 હનુમાન દાદા અહીંયા જોવા મળ્યા. અને આ કહેવામાં આવે છે કે સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ અહીંયા છે, અને ત્યારથી આ મંદિર છે એ 7 હનુમાન દાદા તરીકે ઓળખાવવામાં આવે છે મિત્રો. અને માનતાની વાત કરીએ તો અહીંયા લોકો, શ્રદ્ધાળુ લોકો, પોતાનો કોઈ કેન્સર હોય કે કોઈ અસાધ્ય રોગ હોય તેવા લોકો અહીંયા ચાલીને 7 કોઈ શનિવાર માનતા માને છે. તો મોટે ભાગે અહીંયા શનિવારે અને મંગળવારે શ્રદ્ધાળુ લોકો હનુમાનજીના દર્શન કરવા આવે છે અને પોતાની માનતાઓ પણ પૂરી કરવા આવે છે. વધારેમાં જોઈએ તો મિત્રો, અહીંયા જે લોકો વિદેશ જવા માગતા હોય એ લોકો અહીંયા આ હનુમાન દાદાની માનતા રાખે છે, જેથી કરીને તેમને લોકોને પણ વિઝા મળી જાય છે, અને તેઓ આ શ્રદ્ધાથી અહીંયા આવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. કોઈ ચાલીને આવે છે તો પોતાની માનતા અહીંયા પૂરી કરે છે, પણ મોટે ભાગે અહીંયા લોકો ચાલતા જ આવે છે. મિત્રો, વધારેમાં વાત કરીએ તો 7 હનુમાન દાદાના જન્મદિવસે એટલે કે હનુમાન જયંતિના દિવસે અહીં ખૂબ જ મોટા પાયે આયોજન કરવામાં આવે છે, તેમજ તે દિવસે અહીં ભંડારનું પણ આયોજન કરવામાં આવે છે, તેમજ રાત્રે ડાયરાનું પણ આયોજન કરવામાં આવે છે મિત્રો. તો મિત્રો, અહીંયા કહેવાય છે કે હનુમાન દાદાની મૂર્તિ એ માટે કહેવામાં આવે છે કે અહીંયા 7 મૂર્તિ સ્વયંભૂ રીતે પ્રગટ થયેલા છે, એટલે આ 7 હનુમાન દાદાનું મંદિર કહેવામાં આવે છે. તો મિત્રો, અહીંયા 7 હનુમાન દાદાનો ખૂબ જ ચમત્કાર છે, અને શ્રદ્ધાથી જો તમે અહીંયા હનુમાન દાદા પાસે કંઈ પણ માગો, કોઈ પણ માનતા રાખો તો અચૂક પૂરી થાય છે. મિત્રો, અહીંયા હું આ મારા વિડીયોને પૂરો કરું છું. હવે પછી મળીશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય સિયારામ, જય શ્રી હનુમાન દાદા. અને હા, ખાસ મિત્રોને જણાવવાનું કે જે મિત્રો નવા હોય સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરી લે, જેથી કરીને મારો વિડીયો તમને પહેલી વાર મળી જાય ડાયરેક્ટ. તો ચલો મિત્રો, અહીંયા હું વિડીયો પૂરો કરું છું. જય હનુમાન દાદા, જય માતાજી.